વડોદરાના આંગણે આજે ભક્તિનો ઘોડાપૂર ઉમટ્યો. બીએપીએસ સંસ્થાના વર્તમાન ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો 92મો જન્મજયંતિ મહોત્સવ દિવ્યતા અને ભવ્યતા સાથે ઉજવાયો. 2 લાખથી વધુ હરિભક્તો અને 800 સંતોની ઉપસ્થિતિમાં સમગ્ર વાતાવરણ દિવ્ય બની ગયું હતું. આ મહોત્સવમાં ભારતીય સંસ્કૃતિનું ગૌરવગાન કરતો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ પણ સર્જાયો. મહંત સ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં 15,666 બાળબાલિકાઓએ સત્સંગ દીક્ષા ગ્રંથના 315 શ્લોકોનું મુખપાઠ ગાન કર્યું. આટલી મોટી સંખ્યામાં બાળકો દ્વારા થયેલા સંસ્કૃત ગાન બદલ સંસ્થાને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડનું બહુમાન અર્પણ કરાયું. આ મંગલ અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે વિશેષ હાજરી આપી ગુરુહરિના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા. આ પ્રસંગે આદિવાસી વિસ્તારો માટે મોબાઈલ પાઠશાળા અને બાળકો માટે બીએપીએસ કિડ્સ યુટ્યુબ ચેનલનો પણ શુભારંભ કરાયો હતો. કાર્યક્રમના અંતે લાખો દીવડાઓના તેજમાં સમૂહ આરતી પણ થઈ. ભક્તિ, શ્રદ્ધા અને સેવાની જ્યોત જલાવતો આ મહોત્સવ વડોદરાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકાઈ ગયો.